મિત્રો જય માતાજી બધાને માતાજી મારું કરે કેમ છે મજામાં બેસી મજામાં તમે આવી ગયા છે સ્વામી મેળામાં જઈ શકો છો। હાલો મિત્રો આપણે હવે હિમાલયમાં જોવા જાવી છીએ કેવી રીતના બધું છે એવું તમને બતાવીશ। એન્ટ્રી થઈ ગઈ છે આપણી હિમાલયમાં સરસ મજાની। તો બધું કેવું છે હું જોઈશ અને તમને હોય તે બતાવીશ। સરસ મજાનો જોવાનો નજારો છે તમે જોઈ શકો છો। અહીં જો કંઈક વાતો કરે છે પણ આપણને નથી ખબર હું વાતો કરે એ। આગળ હાલો અને અહીં જો ઉપર બહુ મસ્ત છે અહીં ગેટ બનાવેલો છે અને અહીં પગથિયા છે। તો સામે છે થોડાક છેટા છે અમારા સાહેબ જો ના કણે ફોટા બોટા લે છે। મહાદેવ છે ગણપતિ પાર્વતીમાં તો હર હર મહાદેવ। તો સરસ મજાની મૂર્તિ છે મહાદેવની તમે જોઈ શકો છો। તો હિમાલયમાં તો બહુ મજા આવે એવું છે। ચાલો હવે આપણે અને અહીં ઋષિ મુનિઓ છે બધાય સરસ મજાના બેઠા છે અને જો પાણી હોય તે જાય છે સરસ મજાનું। ગણપતિ દાદા છે અહીં તો બહુ મજા આવે એવું છે। ચાલો આપણે આગળ જઈએ। અહીં જો ગધાડા ને બધાડા બધું છે સરસ મજાનું। અહીં પણ મહાદેવ છે મહાદેવ તમે જોઈ શકો છો। અહીંયા જો ગધાડા માથે સવાર છે પણ આ કેવી રીતના હોય આપણને ન ખબર હોય કાંઈ ઇતિહાસની કે હું લેવા ગધાડા માથે હોય ને અહીં બધા શું કરતા હોય છે કામ શું કરતા હોય આપણને ન ખબર હોય। અહીં જો બેઠા છે સૂટ બૂટ પહેરીને બધા કોઈ ઊભા છે કોઈ અમારા સાહેબને એમ બી જો અમારા સાહેબે તે શૂટિંગ લેશે ને અહીંયા જો પાણી આપણે નજીકથી જોઈ લો તમે સરસ મજાનું। મહાદેવ બેઠા છે આપણે તમને ઉપરથી આમ બતાવીએ તો હવે અહીં નીચે આવીને તમને બતાવી છે।
અહીંયા હોય તે છે મૂર્તિ સરસ મજાની. અહીં છે બંદર. મારે સામું જોવે છે. બાપા ભાગો વાંઈ પડશે. આ ગધાડાવાળા ભાઈ કહે છે ઓછું શૂટિંગ ઉતારજો. અહીં કીધું વાંધો નહીં. આવડા ભાઈ કે વાંધો નહીં, તમે તારું ઉતારો એવું કાંઈ ન હોય. અને અહીંયા છે મહાદેવ. હર મહાદેવ મહાદેવ. તો આપણે અહીં અંદર આપણે એન્ટ્રી થઈ ગયા હતા મહાદેવના દર્શન કરવા. મહાદેવની શિવલિંગ છે અહીંયા, બરફના છે મહાદેવ. ત્યાં બધા શૂટિંગ બૂટિંગ ને એવું બધું બધા ઉતારતા. કોઈ ફોટા પાડતા હતા. જો ભાઈની બધા ફોટા પાડતા હતા. અમે ફોટા લઈને આવ્યા. જો મકાઈ બધી બફાઈ છે. આપણે મકાઈ લેવાની છે પણ આગળ જઈને. અને આ બેન જો કાંક રમકડાને ટબકલાને ફબકલાને બધું વેસે છે. કીધું હાલો આપણે આગળ જઈએ. આગળ જે ઘણું બધું જોવાનું વસ્તુ છે, જોવાલાયક સરસ મજાનું. અને આ ભાઈ ટી શર્ટ વેચે છે, તો તમે આવો એટલે ટી શર્ટને એવું લઈ જાઓ. ને મેં ટી શર્ટ લઈ લીધા છે આપણે વાડીએ પહેરવા. અને ફાવે એમ તોડો 50 રૂપિયાના 2, 50ના 2. હાલો 50ના 2 જામો પડી જાય. અને ભાઈ છે વિશ્યાના રહેવાસી. વિશ્યા સર્કલમાંથી દુકાન છે, જેને લેવા હોય એને ના જાયજો. તો હાલો આપણે હવે જાવી છીએ. આપણે જે આપણે ડુંગર છે, અંબેમાના બિરાજમાન છે. અને આપણે અહીંથી પહેલાં કીધું સિંગ ને મકાઈને એવું લઈ લેવી. તો અમારા સાહેબ સિંગ જોખાવે છે. અને આમ કોઈ જો આ પબ્લિક બધા દર્શને જ આવે છે. અને ભાઈ જો સિંગ આપણે જોખાઈ ગઈ છે. કીધું શેકીને આપણે લેવાની છે. તો અમારા સાહેબ શેકાવે છે સિંગ. અને મેં કીધું હું મકાઈ લઈ લઉં. બહુ સરસ મજાની સિંગ છે. જો આ ભાઈ કહે છે કેટલાની લઈશ? કીધું અમારે 50 રૂપિયાની લઈશ, અમારે 2 જણાને ખાઈને. હું તો એ ભાઈ તો ઓલું કાંક ફેરવવા માંડ્યા સિંગ શેકવાનું. કાંક ઘડીકમાં શેકાય હોય તો ગઈ. આ ભાઈને મેં કીધું આપણે છે ને મકાઈ લઈ લેવાની છે. તો મકાઈનું પાર્સલ કરી દો ભાઈ. આપણે મકાઈ કહીશ પણ મને આપણે તો આપણી ભાષામાં ડોડા આવડે. હા બધાને વાયદે વાયદે આપણે મકાઈ કેવી. તો અમારે સાચી એમાં બધું મીઠું મરચું બધું મિક્સ નાખી દો, લીંબુ ને એવું બધું નાખી દો. અમારે સાહેબે જો પાણીની બોટલ લઈ લીધી. કીધું ઉપર છે ને જઈને આપણે નાસ્તો કરીને આપણે પીશું પાણી. તમે જો પગથિયા પૂજી ગયા છે. એવી પગથિયા ધીમે ધીમે ચડવી છે. અને અડધા બેનું બધા દર્શન કરીને આવતા રહેશે. અને એમ જાવી છે. ના છે તો કાંઈ સોમવાર છે નહીં, પણ તો આમ મજા આવે. સાહેબને જબલું પકડાઈ દીધા છે. બધા જબલા એને જ રાખવાના. હાલો આપણે તો નિરાતે વિડીયો શૂટિંગ ઉતારી નાખવી. વિડીયો બનાવતી જા. આપણે ધીમે ધીમે ડગલા ભર્યા જાય છે. હું પાછળ છું, હું ચડું છું. હાલો ચડવામાં કેવર આવે પગથિયા જોઈને ચડવું પડે. ડરતા ડરતા હેઠા જાય. આમાં તો એવું થાય. ધીમે ધીમે ચડ્યા જ આવી છીએ. સાહેબ કે તું થાકી ગઈ? મેં કીધું ના આજે તો જુનાગઢ ચડી જા. આપણે આવી ગયા ફિલહાલ આપણે ઉપર આવી ગયા છીએ. ઠેઠ આપણે અંબેમાનું મંદિર છે તેને આપણે આવી ગયા છીએ. તાવલા ભાઈ હોય તો છે સુતરફેણીવાળા. હાલો ભાઈ. ભાઈ કહે છે લેવું છે? મેં કીધું ના ભાઈ અમારે એવું નથી લેવું, શરદી થઈ જાય એટલે આપણે કંઈ લેવું નથી. આમ કોઈ જો બધા નાસ્તા પાણી કરે છે, સરસ મજાની એન્જોય કરે છે. પોતપોતાના પરિવાર સાથે આવ્યા છે. અને પછી હવો વળી ગયો ભાઈ પગથિયા ચડીને. આપણે ધીમે ધીમે આ બાજુથી વીએ જવાનું છે. અને આ બાજુ છે ને આ બાજુ છોકરા છે ને ઓલા સગડોળમાં લસર પટ્ટી અરે છોકરાને બહુ મજા આવે છે. એના બેનું બધા જો નાસ્તો કરે છે. કેવા દેખાડો કરે છે છોકરા. જો એક સગડોળમાં કેટલા બેસી ગયા સમજો. આમ જો क्या बात है.
તો આપણે ધીમે ધીમે આ બાજુ વ્યાયા છીએ. આપણે કીધું આપણે છે ને અહીંયા અમારા સાહેબ જ ચાલુ હોય ત્યાં કરી દીધું નાસ્તાનું. આપણે બાકી હતું. જો આ બાજુ ગાડીની પાર્કિંગ થાય છે, ગમે ત્યારે આવો ત્યારે આ બાજુ પાર્કિંગ થાય છે, અને આ બાજુ જાઓ ને તોય પાર્કિંગ થાય છે, કારણ કે આમ નીચે અહીં ઉપર તો બધું નાસ્તાને એવું હોય. તો સરસ મજાનું છે અહીં નજારો જોવાનો. અને હું તે છે ને મારા સાહેબ પાસે વહી જાઉં નાસ્તો કરવા. તો જો સિંગ છે આ સરસ મજાની, અને આ છે મકાઈ. તો આપણે ખાવાની છે, કારણ કે મારે કેદુની ખાવી હતી. અને હાલો હું ચાલુ કરી દઉં ખાવાનું. આપણે હવે નાસ્તા પાણી કરી લીધા છે, અને આપણે હવે અહીં કીધું પહેલાં બહુ ગળદી હતી એટલે કીધું આપણે પછી જઈશું દર્શન કરવા. અહીં જો આ મંદિર છે મહાદેવનું. તો આપણે મહાદેવના હોય દર્શન કરવાના છે. પહેલાં આપણે અહીંયા ઉપર આવ્યા હતા. આપણે કીધું પછી આપણે જઈશું નીચે. તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની ગૌશાળા છે, અને ગાયું છે, ગાય માતાજી. જો એક સાથે બધી ગાય માતાજી ઊભા છે. બહુ મસ્ત છે નજારો જોવાનો. આપણે ઉતરવાનું ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો. આપણે વ્યાયા છીએ અહીંયા અડધે વ્યાવા છે. આપણે જવાનું છે આમ મહાદેવનું મંદિર છે એટલે અંદર જવાનું છે. તો આપણે અંદર જઈ રહ્યા છીએ હમણાં ધીમે ધીમે. અહીંયા તમને નજીકથી બતાવું. ગાય માતાજી જો નીણ ને એવું ખાય છે, નીણ નાખી છે એટલે ખાય છે. અત્યારે અહીંયા જો આ બાજુ હતી ગાય માતાજી, એટલે અહીંથી છૂટા કરે એટલે સીધા જ બાજુ વહી ગયા છે. બહુ સરસ મજાની વ્યવસ્થા છે ગાય માતાજી માટે. અને આ બધું જો લીલી નાઘેર જેવું છે ભાઈ. પવન ચકાય બધું દેખાય. આપણે વ્યાવા છે હવે ઉપરથી ને. આપણે તમને એ બધું ગાય માતાજીનું બતાવી દઉં ને પછી આપણે નીચે વ્યાવ્યા. આ બાજુ જો રમકડા ડાગલાન બાબલાન બધું છે. આપણે હવે જવાનું છે મંદિરમાં અંદર મહાદેવના દર્શન કરવા. તો આ બાપુ કહે છે સાંડલા કરી દો, તો અમે સાંડલા કરી નાખ્યા છે. હાલો મેં કીધું ફટાફટ કરી દો, અમે જઈએ છીએ દર્શન કરવા. તો આપણે વહી ગયા દર્શન કરવા અંદર. તો આ છે ગેટ. અહીંથી આપણે વહી ગયા અંદર. અને અંદર તો ભાઈ પબ્લિક બહુ પબ્લિક છે. એવું હે બધું. ધીમે ધીમે આપણે હલાવી છીએ. જો આ બાજુ તે સરસ મજાનું છે, ફૂલવાડી છે. પાણી કેવું સરસ મજાનું જાય છે, નારેલી બારેલી બધું છે. મહાદેવનું મંદિર સરસ મજાનું બતાય છે. આપણે જે નજીક નથી ગયા, આપણે જે અહીંયા જ છીએ, આપણે જે નજીક નથી ગયા. અમારા સાહેબ કે ફોટા બોટા આપણે થોડાક પાડી લેવી. હાલ તમે કાંઈ વાંધો નહીં, ફોટા બોટા પાડી લેવી. તમે 2-3 પાડો, પછી હું પાડી વાળીશ. તમારા સાહેબ કે ફોટા પાડવા છે. વાહ, ફોનમાં હમાતા નથી તો ફોટા પાડ્યા. જો બધા દર્શન કરીને હલાવે છે, બધા જાય છે, અને બધા ફોટું બોટું ખેંચે છે. બધા નાના મોટા બધા. ના આપણે પછી છે ને આ બાજુ વ્યાયા છીએ. અમારા સાહેબ જો આ બાજુ વ્યાઈ ગયા છે સરસ મજાની એન્જોય કરવા. તો હું મેં કીધું હાલો હું આવું. તો આપણે તે આવી ગયા છીએ અંદર. અમારા સાહેબ તે અંદર હતા. તમારા સાહેબ કહે કે અહીંયા કે ફોટા પાડે એવું છે કે તમે કીધું હાલો અહીંયા પાડી લેવી. ફોનમાં પછી ભલે હમાય નહીં. તે આવું બધું થાય. જો અહીંયા કેવું છે મસ્તીનું. ફોટા ગમે એટલા પાડો ને તો તમે ધરાવ જ નહીં. એટલા ફોટા પડે ભાઈ. આ બધા જો અહીંયા સરસ મજાની એન્જોય કરે છે. બધા બેઠા છે. અહીંયા હાથી છે બાપા. આઘારે જેવો કરે છે ને, સૂંઢમાં લઈને ઠપકરશે. અને અમારા સાહેબ તો કાતા અહીંયા છે ને સિંહ પાસે બેસી ગયા. મેં કીધું આઘા રહ્યો, તમને એકાદ થાપો મારશે ને
એક થાપાના જરૂર નથી, પણ એના શાળા બહુ ન કરાય. તા એ શાળા લગ્ન જો શાળા હોય ત્યાં કરવા માંડ્યા, ગળે હાથ ફેરવા. મેં કીધા નકામાં ખીજવાના. તે કે ના ના એવું ન કરે. મેં કીધા હાલો આપણે દર્શન કરી રહ્યા. શેઠે દર્શન કર્યા છે, કારણ કે આપણે બહુ અંદર જવાની બહુ જગ્યા નથી, અને ક્યારેક આવશે તો તમને દર્શન કરાવશું અંદર મહાદેવના. અમારા સાહેબ કે હાલો. પછી વારો આવે એવો હતો નહીં, એટલે મેં પાછા વિયેવા. આપણે હવે સીધા કીધું વૈયા જ આવી બહાર. ગરમી એટલી છે અને વાદળ સાયો છે, એટલે કાંઈ વાંધો ન આવે બહુ. અમારા સાહેબ કે બહુ ફોટા પડ્યા, બહુ ફોટા પડ્યા. મેં કીધા હા તમારા એટલા છે કે બધા જો ફોટા જ પાડે છે. અને અહીંયા ભાઈ છે ને અમે આવી ગયા છે પાણીપુરી ખાવા. અમે બે જો પાણીપુરી ખાવા બેસી ગયા છે. પહેલાં ખાવાનું કરવાનું પછી બધું. અમારા સાહેબ કે એક પાણીપુરી ને એક ભેળ. તો અમે બે એક ભેળ ને એક પાણીપુરી મગાવી લીધી. અમારા સાહેબે પછી છે ને કે આપણે બધું ખાઈને આપણે પછી છે ને ઠંડુ ખાવાનું હોય. પાણીપુરીનું ખાઈ તો મને ખોખામાં કાઢીને ચોકોબાર ગુલ્ફી દઈ દીધી. તો અમે કીધા હાલો બધા ગુલ્ફી ખાવા. તમારા સાહેબે તે જો ઉપાડી છે, અને માવો મલાઈ લીધી હતી. મને કાંઈ માવો મલાઈ ભાવે નહીં, એટલે મેં તો છે ને ચોકોબાર ઉપાડી બહુ બહાટી. એવું છે. ચોકોબાર ગુલ્ફી બહુ સરસ મજાની હતી, મજા આવી ગઈ ખાવાની. ને બધા માણા ભાઈ, કાંઈ વાત નહીં બીજી. અને અમારા સાહેબ તો અહીંયા ખાઈ જ છે, બહુ વગદ્યા કરે. અને હરિયો નાખી દીધો. હવે હાલો આપણે વ્યા હામી ટેકરી માથે, કારણ કે બહુ ગરમી થઈ હતી ને કીધું આપણે આ ટેકરી માથે વ્યા જઈ પવન ખાવા. તો કે હાલ વ્યા જઈ. તો અમે વ્યા ગયા ઉપર ના. અને અહીંથી જો સગડોળને બધું દેખાય, અને ટેપની બહાટી બોલે છે. એવું છે બધું. અને મેળામાં એટલી મજા આવે, એટલી મજા આવે. હા, અમારા સાહેબ એમ કે કેવો મેળો જામ્યો છે એમ કહે છે. વાતું કરે છે, માવો મોઢામાં ભર્યો છે, કાંઈ સમજાય જ નહીં. અને મેળામાં ઓલા સગડોળ આવે એ જો દેખાય છે અહીંથી. આપણે કાંઈ સગડોળમાં બેહી નહીં ભાઈ. અને અહીં જો બધા ગાડીઓ પાર્કિંગમાં કરે છે. સરસ મજાનું જાય લોકેશન માથે. આપણે અહીં ગયા હતા અંબેમાના મંદિરે. તો આપણે નાથી આપણે અહીં વ્યા છે, હામી ટેકરી છે ને આપણે સેવી કે પવન સરસ મજાનો ખાઈ લેવી. જો સરસ મજાનો નજારો છે, જોવા લાયક છે. અહીંયા જોવા આવજો, બધા દર્શન કરવા આવજો મહાદેવના. પવન આવે છે સરસ મજાનો. ને અંકર જો બધા ગાડીઓની કે આમ ટ્રાફિક જ એટલી છે, હાલીને આવવું પડે ને હાલીને જવું પડે એવું થાય. મેં કીધું વાંધો નહીં, આપણે થોડી વાર અહીં કને બેહવી, મોજ મસ્તી કરવી. અહીંયા બેઠા બેઠા જોઈવી અહીંથી બધું. સગડોળ ને હોય સરસ મજાનું દેખાય. અને રાતનો નજારો બહુ સરસ હોય, કારણ કે લાઇટોને એવું થતું હોય. અને અત્યારે કાંઈ લાઇટોને એવું દેખાય નહીં, એટલે ન મજા જોવાય નહીં. તો એમ કીધું અહીંયા છે ને થોડાક ફોટા પાડી લેવી. અને જો અહીં સગડોળ ભરે છે, બહુ સરસ મજાનો આવી જાય. અને હિમાલય જો અહીંયા બધું દેખાય છે, હિમાલય ને વિમાલય બધું. ઓલા ગધાડાવાળા ભાઈઓ બધા છે. તમે કીધું આપણે છે ને થોડી કાંઈ મોજ મસ્તી કરી લેવી. તમારા સાહેબ કે હા તારાથી પહેલાં હોય તો મેં કીધું થોડોક આપણે ડાન્સ બાસ કરી લેવી. તો મેં ડાન્સ હોય તો કરી લીધો ફટાફટ. આના આવી ગયા અમે નીચે અહીંયા આવી ગયા. તો અમારે છે ને ઘરે મકાઈ લઈ જવાની હતી, સિંગ લઈ જવાની હતી. તે અમે લઈ લીધી સિંગ ને મકાઈ. અને અહીંયા જો અમારા સાહેબ બેઠા છે ત્યાં. તો સિંગ આપણે શેકાય છે, બેને તો જો લેશે. તો આપણે હવે ફિલહાલ આપણે વીઆયા છે, નીકળી ગયા છે સિંગ ને એવું બધું લઈને. આપણે લઈને આવી ગયા છે. સાહેબ કે જો પવન ચકોરો જો રહ્યો. પણ હું ત્યાં ભાળતી નથી, ગમે ત્યારે પવન ચકો જોવામાં જ રહું છું. એ દેખાતો તો હોય ને, પવન ચકો ગોતવામાં જ રહું છું. એવું છે બધું. અને પવન ચકો જાય ઝાખો દેખાય છે. પવન ચકો આપણે ઘણી વિડીયો તમને બતાવ્યા છે, પણ અહીંયા વાદળમાં છે જો આસો દેખાય છે. એવી રીતના થાય છે.